फतेहपुरा के पाजरीघर मोहल्ले में कल बाइक टक्कर की वजह से दो ग्रुपों के बीच मारामारी हुई। इस मामले में पुलिस ने 25 लोगों के खिलाफ एफआईआर दर्ज की है। लगता है कि जैसे शहर को किसी की नजर लग गई है, क्योंकि कुछ दिनों से शहर का वातावरण कुछ असामाजिक तत्वों द्वारा खराब करने की कोशिश की जा रही है, जिसका ताजा उदाहरण पिछले कुछ दिनों से शहर में पत्थरबाजी, मारपीट के हादसे हुए हैं। इस कड़ी को आगे बढ़ाते हुए कल फिर फतेहपुरा विस्तार में पाजरीघर मोहल्ला के पास बाइक की टक्कर को लेकर दो ग्रुपों में मारामारी हुई। मामला इतना बढ़ गया कि जिसे काबू में करने के लिए एसआरपी ने हवा में एक राउंड गोली भी चलाई। पुलिस ने इस मामले में 25 लोगों के खिलाफ एफआईआर दर्ज की है। पत्थर मारो जोरदार के वातल ત્યાંથી આવી અમને અહીંયા આવ્યા અને આ લોકો પથ્થર મારો આ બાજુથી ફૂલ ચાલુ થયું, 100-150 ટોળું આવી ગયું તો પથ્થર તોય છતાં એ લોકો માન્યા નહીં। પછી એ લોકો માન્યા નહીં, પછી અમે જતા રહ્યો તોય માન્યા નહીં। પછી આ લોકોને અમે પછી હવામાં અમે ફાયર કર્યું, પછી એ લોકો ટોળું બધું ભાગી ગયા, વિખરાઈ ગયા બધા। રાણાવાસ અને પાંજરીઘર મોહલ્લો સામે છે। ત્યાં નાના એક ગણપતિ બેસાડેલા છે, ગણપતિજીની મૂર્તિ બેસાડેલી। ત્યાં લોકલ હિન્દુ મુસ્લિમ રહે છે, કોઈ બહારના માણસો આવેલા છે એવું કહેવું છે એમનું, અને લોકલ સ્થાનિક લોકોને કોઈ લેવા દેવા નથી। આ બાબતે 10 માણસો આવીને ત્યાં ઝઘડ્યા। મને એવું લાગે છે કે શાંતિ ડોળવાનો તેમના દ્વારા પ્રયાસ કરવામાં આવેલો છે। બેને કહ્યું છે કે એ લોકો જો બતાવશે તો ઓળખી શકશે એવું કહેવામાં આવ્યું છે। એ બાબતે લોકલ સ્થાનિક આગેવાનોને પણ આ બાબતે શોધી કાઢવા માટે ચર્ચા થઈ છે અમારે, અને આ માણસોને અમે શોધી કાઢશું કે વડોદરા શહેરમાં કોણ આવી રીતે શાંતિ ડોળવાનો પ્રયાસ કરી રહ્યા છે। હાલ કોઈ બનાવ બન્યો નથી, થોડો મામૂલી પથ્થરમારો થયેલો છે। એસઆરપીએ એક રાઉન્ડ હવામાં ફાયર પણ કર્યું છે। પરિસ્થિતિ બિલકુલ કંટ્રોલમાં છે અને હાલ શાંતિ છે।